પાવી જેતપુર રેલવે સ્ટેશન પાર્ક કરેલા સ્કૂટરમાં અત્યંત ઝેરી કોબરા સાપ ભરાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે રેલવે સ્ટેશન આગળ એક સ્કૂટરમાં સાપ ભરાઈ ગયો હતો, જેની વાત વાયુ વેગે પ્રસરતા લોકટોળા ભેગા થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુરના રહેવાસી મિત સોની રાતના સમયે લગભગ 8:15 વાગ્યે પોતાની ડીઓ ગાડીને રેલવે સ્ટેશન સામે પાર્ક કરીને ચાલવા ગયા હતા. તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા કોબરા સાપ એટલે કે નાગને ડીઓ ગાડીમાં જતા જોવામાં આવ્યો હતો. તે દરમિયાન ટ્રેન વડોદરાથી પાવી જેતપુર આવવાનો સમય થયો હોવાથી ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હતા. આ વાતની જાણ લોકોને થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ત્યારબાદ પાવી જેતપુર ગામના બાઇક મિકેનિક ફરહાન રેન્જર દ્વારા જ્યારે કોબરા સાપને ડીઓ ગાડીમાં હતો તે દરમિયાન ગાડીના અમુક પાર્ટ્સને ખૂબ મહેનતથી ખોલવામાં આવ્યા હતા અને સાપ પકડનાર આકાશ તડવી દ્વારા ખૂબ જહેમત બાદ અત્યંત ઝેરી કોબરા સાપને પકડી લેવામાં આવ્યો હતો, જેને સુરક્ષિત જગ્યાએ જંગલમાં છોડવામાં આવ્યો હતો. સાપને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને મોટી દુર્ઘટના બનતા ટળાઈ હતી.